નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું કૃપા પટેલ, પાયોનિયર પ્રાઇમરી સ્કૂલ. આજે આપણે ધોરણ 5માં ચેપ્ટર 1 રાષ્ટ્રીય ફળ એટલે કેરી તેનો અભ્યાસ કરીશું. ચલો આપણે રાષ્ટ્રીય ફળ કેરી વિશે તો ઘણું બધું સાંભળ્યું જ હશે. કેરીનું નામ સાંભળતા જ આપણા મોઢામાં પાણી આવી જાય છે પહેલી વાત તો. પછી દરેક ઉનાળાની સિઝનમાં આપણે ધરાઈને કેરીઓ ખાઈએ છીએ ને. બસ આ વખતમાં જ એવું કંઈક થયું છે કે કોરોના જેવા વાયરસના કારણે આપણને બહુ બધી કેરી ખાવા નથી મળતી. પણ નથી મળી એવું પણ નથી. કેરી તો આપણે ખાઈએ જ છીએ અને બધાને જોતાં જ મોઢામાં પાણી આવી જાય કે કેરી કેટલી સરસ મજાની, તેનો સ્વાદ પણ મીઠો, બરાબર ને. ચલો હવે કેરી વિશે થોડુંક જોઈએ. તો આપણે ક્યારેક કેરીની અલગ અલગ ભાત જોઈ છે, અલગ અલગ ડિઝાઇન જોઈ છે, જેમ કે મમ્મીનો ડ્રેસ હોય, દુપટ્ટો હોય, સેટિંગ પર પથારતી ચાદર હોય, પછી દિવાલ પર લટકતા પડદા હોય. તો એની અંદર અલગ અલગ કેરીની અલગ રીતના ભાત બનાવવામાં આવેલી છે. હોય છે ને અલગ અલગ રીતના ચિત્ર બનાવેલા. જેમ કે આપણને ખબર જ છે કે કેરીનું ચિત્ર કેવી રીતના થશે, કંઈક આ પ્રમાણે થશે ને. ચલો પછી કેરીને અલગ અલગ રીતના એની પેટર્ન બનાવવામાં આવે છે. ક્યારેક તો આપણે રંગોળીમાં, મહેંદીમાં આ પ્રમાણે આપણે એની ડિઝાઇનનો ઉપયોગ કરીએ છીએ. ચલો હવે કેરી વિશે તો તમે સમજ્યા, તેની ડિઝાઇન વિશે પણ જાણ્યું. હવે કેરી વિશેના દાખલા કરતાં પહેલાં થોડુંક સંખ્યા જ્ઞાન જોઈ લઈશું. સંખ્યા જ્ઞાન કેવી રીતના, તો આપણે ચોથા ધોરણમાં, ત્રીજા ધોરણમાં ઘણું બધું એવું શીખ્યા છીએ. આપણે આગળના ધોરણમાં મણકાગોળી વિશે અભ્યાસ કર્યો જ છે, બરાબર ને. અંકોને શબ્દોમાં લખતા, શબ્દોને અંકોમાં લખતા, તેની સ્થાન કિંમત જોતા આ બધું શીખી ગયા છીએ. હવે તેનાથી થોડુંક વિશેષ એટલે લખવાનું તો એ જ છે, અંકોને શબ્દોમાં અને શબ્દોને અંકોમાં. હવે તેની આગળ સ્થાન કિંમત, એ તો તમે ચોથા ધોરણમાં શીખ્યા છો એટલે તમને થોડું ઘણું તો આવડતું જ હશે. પરંતુ હજી આપણે તેનું એક ઉદાહરણ લઈ લઈશું. ધારો કે મણકાગોળી હોય તો સૌથી પહેલાં ત્યાં શું આવશે? એકમ, દશક, સો, અહીંયાથી ચાલુ થશે. એકમ, દશક, સો, હજાર, 10,000 અને અહીંયા સુધી આપણે ચોથા ધોરણમાં શીખ્યા. પરંતુ તમારા માટે હજી લાખ, 10 લાખ આ બધું તમે આગળ સમજી શકીશો. ચલો સૌથી પહેલાં તો એકમ, દશક, સો, હજાર, 10,000 અને લાખ. આની અંદર આપણે મણકા કરીને એક સંખ્યા બનાવી દઈએ. દસ 10,000 સુધી રાખીશું. સૌથી પહેલાં તો એકમમાં 3 મીંડા, દશકમાં 2, સોમાં 4, હજારમાં 5, 10,000માં 2. તો આની સંખ્યા કઈ બનશે? એકમમાં 3, દશકમાં 2, સોમાં 4, હજારમાં 5 અને 10,000માં 2. ચલો આની સંખ્યા કઈ બનશે? તમે હવે વાંચી શકો છો કે 25,423. અને શબ્દોમાં લખવામાં તો 2 એ 10,000ના સ્થાનમાં છે અને 5 એ 1000ના સ્થાનમાં છે. એટલે કે 1000 વાળી સંખ્યા બનશે 25,000. 4 એ 100ના સ્થાનમાં છે અને પાછળના બે આંકડા એ દશક અને એકમના સ્થાનમાં છે. તો શું બનશે? 25,423. અને શબ્દોમાં કેવી રીતના લખીશું? 25,423. બરાબર ને? આ પ્રમાણે લખી શકાય. ચલો એવી રીતના કદાચ શબ્દોમાં કહ્યું હોય તો તમે તેને અંકમાં પણ લખી શકો. હવે તેની સ્થાન કિંમત. સૌથી પહેલાં તો આપણને એ ખબર હોવી જોઈએ કે 1,000, 2,000, 3,000 તો કેટલી નોટો ભેગી કરીએ તો 1,000 થશે. જેમ કે 100ની 10 નોટ લઈશું તો 1,000 થશે. હા, 100ની 10 નોટ લઈશું તો 1,000 થશે. તેવી જ રીતના 1,000માંથી 10,000 કેવી રીતના કરશું?
मतलब 1000 ની કેટલી નોટો લઈશું તો 10,000 થશે। તો 1000 ની 10 નોટો લઈએ ત્યારે કેટલા થશે 10,000। હવે લાખ કરવા હોય તો 10,000 કેટલી વખત લખીશું તો 1 લાખ થશે। તો 10,000 10 વાર લખશું, 10,000 ને 10 વાર લખીશું ત્યારે 1 લાખ થશે। ચલો એવી રીતના આપણે એની સ્થાન કિંમત શોધીએ। એકમ, દશક, સો, હજાર, 10,000 અને હવે હું લાખવાળી પણ એક સંખ્યા એડ કરું છું। જેમ કે અહીંયા કરીશ 1, 2 અને 3 મીંડા મૂકીશ તો શું થશે? ચલો હવે સૌથી પહેલાં તો એક પદ બનાવી દઈશું, મતલબ કે એક સંખ્યા અને તેને શબ્દોમાં લખીશું અને પછી તેની સ્થાન કિંમત શોધીશું। હવે અહીંયા લાખવાળી સંખ્યા આવી ગઈ છે તો લાખ એટલે કે 3,25,423। આને લખવું હોય તો કેવી રીતના લખશું? 3,25,423 બરાબર ને? થઈ શકે આવું? ચલો એવી જ રીતના બધા જ આંકડાની સ્થાન કિંમત શોધવાની કહી હોય તો સૌથી પહેલા તો સંખ્યા લઈએ 3,25,423। 3 ની સ્થાન કિંમત, 2 ની સ્થાન કિંમત, 5 ની સ્થાન કિંમત, 4 ની સ્થાન કિંમત, 2 ની સ્થાન કિંમત અને 3 ની સ્થાન કિંમત, આ બધા જ આંકની સ્થાન કિંમત શોધવાની કહી છે। તો શું કરશું? આ રકમ છે અને અહીંયા મણકા ગોળીના ઉપયોગથી પણ આપણે શોધી શકીશું અને એમ પણ આપણે આગળના ધોરણમાં શીખ્યા તે પ્રમાણે કે 3 ની પાછળ સરળ રીતના કહીએ તો આ પ્રમાણે કહી શકાય। 3 ની પાછળ જેટલા આંકડા હોય તે 3 લગાવી, ધારો કે 3 છે તો એની પાછળ કેટલા આંકડા છે? 1, 2, 3, 4, 5 છે ને 5? તો 1, 2, 3, 4 અને 5 આ પ્રમાણે શૂન્ય લગાવી શકશું બરાબર ને? થશે ને આવું કંઈક? હા થઈ શકશે। ચલો પછી આ પ્રમાણે ના હોય તો શું કરવું પડે તમારે? 3 લાખ તો તેની પાછળ કેટલા મીંડા આવશે? 1, 2, 3, 4, 5 પછી 10,000 તો 10,000 છે તો તેની સામે કેટલા છે? 2 તો 2 તેની પાછળ 1, 2, 3 અને 4 મીંડા પછી 1000 તો 1000 ની પાછળ 3 મીંડા આવે તો 1000 વાળી સંખ્યા કઈ? 5 તો 5 1, 2, 3 મીંડા એટલે કે 5,000 પછી 100 ના સ્થાને 4 એટલે કે 1, 2, 400 ત્યારબાદ દશકના સ્થાને એટલે કે 2 છે ને અને 1 મીંડું એટલે કે 20 અને છેલ્લે એકમના સ્થાને એટલે એક જ આંકડો। આ બધાનો સરવાળો કરવો પડે। જો સરવાળો કરીને જોઈએ 3, 2, 4, 5, 2 અને 3 થઈ ગયું આ પ્રમાણે। પરંતુ આપણને સ્થાન કિંમત ગોતવાની કહી છે તો જો હવે સ્થાન કિંમત આની અંદરથી જ હું તમને કહી દઉં। સૌથી પહેલા 3 લાખ તો 3 લાખ પછી 2 ની સ્થાન કિંમત એટલે કે 20,000, 5 ની સ્થાન કિંમત એટલે 5,000, 4 ની સ્થાન કિંમત એટલે 400, 2 ની સ્થાન કિંમત એટલે 20 અને 3 ની સ્થાન કિંમત એટલે 3। સૌથી પહેલા તમે ભૂલ કઈ કરો છો કે અહીંયા ધારો કે મેં 2 ની સ્થાન કિંમત શોધવાની કહી તો તમે શું કરો છો કે 2 તો લખતા જ નહીં આગળ, પણ 2 ની પાછળ જેટલા આંકડા હોય તેટલા શૂન્ય જ લગાવી દો છો। ફક્ત શૂન્ય જ લગાવો છો તો શૂન્ય લગાવવાથી તેની સ્થાન કિંમત મળતી નથી, તે જવાબ ખોટો પડશે કેમ કે તમે 3 શૂન્ય લગાવ્યા પણ શું સંખ્યા બની? એ તો ફક્ત શૂન્ય। 5 લગાવો તો એ શૂન્ય જ રહેશે, એની આગળ કોઈ આંકડો લખાયો હોય તો જ એની વેલ્યુ થાય। ધારો કે 5 શૂન્ય લગાવ્યા પણ એની આગળ 2 લગાવ્યા હોય તો જ એ સંખ્યાને વાંચી શકો। 5 શૂન્ય લગાવો, 3 શૂન્ય લગાવો, શૂન્ય તો શૂન્ય જ છે ને। એની આગળ કોઈ સંખ્યા હોય અને પછી તમે શૂન્ય લગાવો કે એક શૂન્ય વધુ થઈ જાય તો પણ એની વેલ્યુ વધી જાય। એટલા માટે ખાસ ધ્યાન રાખવાનું કે કઈ જગ્યાએ કેટલા શૂન્ય મૂકવાના। ચલો આપણે આપણી સરળ રીતના જ ગણીશું। 2 છે તો 2 ની સ્થાન કિંમત કરવાની હોય તો શું કરશું? 2 લખશું અને એની પાછળ કેટલા આંકડા? 1, 2, 3 અને 4 1, 2, 3 અને 4 ચલો 5 તો 5 ની પછી કેટલા?
1 2 અને 3, 1 2 અને 3. ચલો 4 છે તો 4 ની પાછળ 1 અને 2, તો 4 લખશું અને એની પાછળ 2 શૂન્ય લગાવશું. ચલો 2 હોય તો 2 ની પાછળ એક જ સંખ્યા છે તો 2 લખશું અને 1 શૂન્ય લગાવશું. 3 તો 3 ની પાછળ કશું જ છે નહીં એટલા માટે ફક્ત 3. જુઓ તમે જોઈ પણ શકો છો 3 એકમ 20 દશક 4 100 એટલે તો 2 મીંડા હશે. 5000 એટલે 3 મીંડા. પછી 2 10,000 એટલે 4 મીંડા અને 3 લાખ એટલે કે 5 મીંડા. થઈ ગયું ને? ચલો આ જ પ્રમાણે હવે એક વસ્તુ બીજી કે ધારો કે અહીંયા 5 ની જગ્યાએ શૂન્ય હોય, 5 ની જગ્યાએ શૂન્ય હોય તો તમારે એવું નહીં કરવાનું કે શૂન્ય ગણવાનું નહીં. હબી હાલ તો એ આપણે એક સંખ્યા જ કહેવાય છે કે ભલે એની વેલ્યુ 0 છે તો ભલે, પણ જ્યારે એની આગળ પાછળ કોઈ અંક હોય ને ત્યારે એની વેલ્યુ વધુ થઈ જાય. ફક્ત શૂન્ય હોય તો માનીએ કે ના કશું જ નહીં, ફક્ત 0 0 0 એવું મેં લખ્યું છે તો કહીશું કે એની કશી જ વેલ્યુ નથી. પરંતુ અહીંયા આગળ પાછળ કોઈ અંક લખેલા છે તો એ શૂન્યની વેલ્યુ છે જ. ધારો કે તમને એવું કહેવામાં આવ્યું કે તમારી પાસે એક શૂન્યનો સિક્કો છે, મતલબ શૂન્ય છે અને એની આગળ હું 1 લગાવું તો એ આગળ 10 થઈ જશે, થશે ને? પરંતુ એમ કહું લો 10 રૂપિયા છે એની આગળથી 1 રૂપિયો હું કાઢી નાખું, લો આ 0 રૂપિયા વાપર, તો તમે એ શૂન્યનો કશું ઉપયોગ કરી શકશો ખરા? નહીં. તો એવી જ રીતના અહીંયા શું થશે? શૂન્ય. ભલે તમે શૂન્યની જગ્યાએ અહીંયા શૂન્ય શૂન્ય કરો, 5 ની જગ્યાએ આપણે શૂન્ય લખ્યું અને શૂન્યની જગ્યાએ શૂન્ય શૂન્ય. જોઈ લઈએ એકવાર. 3 છે તો શું થશે? એની પાછળ 1 2 એને સંખ્યામાં જ ગણવાની છે. 1 2 3 4 5, 1 2 3 4 અને 5. ચલો એવી રીતના 2 માટે તો કેટલા છે? 1 2 3 4, 1 2 3 4. ચલો એવી રીતના 0 માટે તો 0 માટે 1 શૂન્ય લગાવશો તો પણ ચાલશે અને એની પાછળ 1 2 3 આંકડા છે તો કુલ એની પાછળ બીજા 3 શૂન્ય લગાવશો તો પણ ચાલશે, કંઈ પણ કરી શકો છો. શૂન્ય હોય ત્યારે જ ફક્ત. ત્યારબાદ 4, 4 ની પછી કેટલા છે? 1 2, તો 4 લખવાના, 1 અને 2. આંકડો લખવાનો ભૂલવાનું નથી બિલકુલ પણ. ચલો 2 પછી 2 અને શું ને 3, તો 3 ની સ્થાન કિંમત આ પ્રમાણે. હવે ફાવશે સ્થાન કિંમત શોધતા? ચલો હવે આની પછી આપણે કેરીના જ ઘણા બધા દાખલા જોઈએ. ચલો હવે આપણે દાખલા જોઈશું. અહીંયા આપણને એક રકમ આપેલી છે. એક બોક્સમાં 18 નંગ કેરી હોય તેવા તમારા વર્ગના વિદ્યાર્થીઓની સંખ્યા જેટલા બોક્સ લાવવામાં આવે તો તમામ બાળકો તેને ખોલી કેરીનો એક ઢગલો કરે તો કુલ કેટલી કેરીનો ઢગલો થાય? ચલો આની અંદર શું કહેવામાં આવ્યું છે? પહેલાં તો રકમને બરાબર સમજો, રકમને ફરી વખત વાંચો અને બરાબર સમજો. એક બોક્સમાં 18 નંગ કેરી સમાય. કેરીનું એક બોક્સ છે અને એની અંદર 18 નંગ એટલે કે 18 કેરી સમાય છે. જુઓ તેવા તમારા વર્ગના વિદ્યાર્થીઓની સંખ્યા જેટલા બોક્સ લાવવામાં આવે. તમારા વર્ગના વિદ્યાર્થીઓ, ધારો કે આપણા વર્ગના વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી? 30 ધાર્યું છે મેં. ધારો કે આની અંદર આપેલું નથી કેમ કે અમને ખબર નથી કે આપણા ક્લાસમાં કેટલા વિદ્યાર્થીઓ છે. તો આપણા ક્લાસના વિદ્યાર્થીઓની સંખ્યા પ્રમાણે આપણે કહીશું. તો આપણા ક્લાસમાં વિદ્યાર્થીઓની સંખ્યા છે 30. ધારો કે સૌથી પહેલાં તો હું લખી નાખું. વર્ગના વિદ્યાર્થીઓની સંખ્યા બરાબર કેટલી છે? 30. આ સંખ્યા આપણે ધારી છે કે આપણા ક્લાસમાં 30 વિદ્યાર્થીઓ બેસે છે. ત્યાર પછી જુઓ તમામ બાળકો તેને ખોલી કેરીનો એક ઢગલો કરે કે બધા જ બાળકો એક બોક્સમાં કુલ 18 કેરી સમાય છે અને જેટલા વિદ્યાર્થીઓ છે તેટલી કેરી લાવ્યા છે, મતલબ તેટલા બોક્સ લાવ્યા છે અને તે બધા જ બોક્સ ઠલવીને એક ઢગલો કરવામાં આવે તો એ ઢગલામાં કુલ કેટલી કેરી હશે તે શોધવાનું કહ્યું છે. ચલો જોઈએ. એક બોક્સમાં 18 નંગ કેરી સમાય
તો એવા 30 બોક્સમાં કેટલી કેરી સમાય એવું કહી શકીએ ને આપણે, કેમ કે આપણને ખબર જ છે કે વિદ્યાર્થીઓ જેટલા બોક્સ લાવવાના છે, બરાબર ને? તો આપણા ક્લાસમાં 30 વિદ્યાર્થીઓ છે, તો એનો મતલબ કે 30 બોક્સ લાવશું. તો જોઈએ પદ મૂકશું. પહેલા ચોથા ધોરણમાં શીખ્યા તે જ પ્રમાણે પદ મૂકશું. એક બોક્સમાં 18 કેરી સમાય, 18 નંગ કેરી છે. તો આ તોની નિશાની છે. તો આપણા ક્લાસના વિદ્યાર્થીઓની સંખ્યા એટલે કે 30. તો 30 બોક્સમાં કેટલા નંગ કેરી છે, બરાબર ને? આનો મતલબ છે કે ઉપરના જેવું સેમ ટુ સેમ નીચે. હવે અહીંયા એ ભૂલ ના પડવી જોઈએ કે બોક્સની જગ્યાએ અહીંયા કેરી આવી જાય અને કેરીની જગ્યાએ બોક્સ લખાઈ જાય. આવું ના થવું જોઈએ. જે વસ્તુ શોધવાની કઈ છે તે હંમેશા લાસ્ટમાં જ આવવી જોઈએ. અને બોક્સની નીચે બોક્સ, કેરીની સંખ્યા હોય તો કેરીની સંખ્યા, કેરી હોય ત્યાં કેરી, બરાબર ને? ત્યાં કોઈ પણ વસ્તુ આપેલી હોય એનાથી કોઈ પ્રોબ્લેમ નહીં. જેમ કે બીજી કોઈ વસ્તુનો આવી રીતના શોધવાનું કયું હોય અને એ વસ્તુ લખવાની કીધી હોય તો હા એ લખવાની, પરંતુ બોક્સ છે તો એની નીચે બોક્સ જ આવવું જોઈએ. બોક્સની સંખ્યા આપી છે તો બોક્સની સંખ્યા જ હોવી જોઈએ. કેરીની સંખ્યા આપેલી હોય તો કેરીની જ સંખ્યા હોવી જોઈએ. એની અંદર કોઈ જ ભૂલ પડવી જોઈએ નહીં. નહીંતર શું થશે? ગુણાકાર કરવાનું ભાગાકારમાં થઈ જશે અને ભાગાકાર કરવાનું ગુણાકારમાં થઈ જશે. જો આવું થશે તો શું થશે? જવાબ ખોટો પડશે. તો એ ન થાય એટલા માટે આપણે ધ્યાન રાખવાનું છે કે બોક્સની નીચે બોક્સની સંખ્યા આવવી જોઈએ અને કેરીના નંગ છે તો એની નીચે કેરીના નંગ જ આવવા જોઈએ, બરાબર ને? ચલો જોઈએ આ પ્રમાણે પદ બનાવ્યું. પછી શું થશે? આ બંનેનો ક્રોસ ગુણાકાર તો થશે 30 ગુણ્યા 18 ભાગ્યા 1. આગળ લગાવશું, બરાબર? અહીંયા જે સંખ્યા હોય તે ક્યાં આવશે? ભાગાકારમાં, બરાબર? ચલો ત્યારબાદ 1 એને નહીં ગણીએ તો શું લખશું? 30 ગુણ્યા 18, બરાબર ને? શું આપણને શોધવાનું કહ્યું છે? તમામ બાળકો તેને ખોલીને કેરીનો એક ઢગલો કરે. બધા બાળકો તે કેરીનો એક ઢગલો કરે તો કુલ કેટલી કેરીનો ઢગલો થાય? કુલ કેરીની સંખ્યા શોધવાની કહી છે. એ ઢગલામાં કુલ કેટલી કેરી છે તે શોધવા માટે ચલો આનો ગુણાકાર કરશું. 30 ગુણ્યા 18. આપણે ગુણાકારના દાખલા તો આગળ શીખી ગયા છીએ. ચલો અહીંયા બે પદ હોય તો શું કરવાનું? બે આંકડા આપેલા હોય તો શું થાય? એક શૂન્ય મુકાય. તો એ શૂન્ય મૂકી દઈશું પહેલાં, જેને કહીશું એકમની શૂન્ય. ત્યારબાદ એકનો ગુણાકાર 0 સાથે. કોઈ પણ સંખ્યાને 0 સાથે ગુણવામાં આવે તો તેનો જવાબ શું થાય? શૂન્ય. કેમ કે આપણા ગુણાકાર અને સરવાળામાં એક નિયમ છે કે ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા કઈ છે? 1 અને સરવાળા માટેની 0. કેમ એવું? તો ગુણાકાર કરતા હોય આપણે એક સાથે તો એનો મતલબ જવાબ એનો એ જ આવે. એટલા માટે 1 એ ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા છે અને સરવાળામાં જો આપણે નીચે 0 મૂક્યા હોય, 0 સાથે એનો સરવાળો કરતા હોય તો જવાબમાં શું આવે? એ રકમ પોતે જ. એટલા માટે સરવાળાની તટસ્થ સંખ્યા કઈ છે? 0. ચલો અહીંયા ગુણાકાર કરીએ. એકને 0 સાથે ગુણતા 0, એકને 3 સાથે ગુણતા 3, 1 સાથે 3. સૌથી પહેલાં ગુણાકારની શરૂઆત ગુણાકારના બાજુના અંકથી જ કરવાની અને આ ઉપરના પદમાં સૌથી પહેલાં એકમ, દશક, સો એ પ્રમાણે. ઓકે, ચલો પછી અહીંયા પૂરું થઈ ગયું. હવે બાજુના આંકનો ઉપયોગ કરશું. 8ને 0 સાથે ગુણતા 0, 8ને 3 જોડે ગુણતા 8 કરી 24. આ બંનેનો થશે સરવાળો. ચલો સરવાળો કરીએ. 0, 4 ને 0 0, 3 ને 5. તો કેટલો જવાબ આવશે? 500, બરાબર ને? ચલો એવી રીતના એક બીજો પ્રશ્ન જોઈએ આપણે. સૌથી પહેલાં આપણે કેરી વિશેનું જોઈએ છીએ. તો આંબાવાડીમાં આગળના દાખલા કરવા માટે સૌથી પહેલાં તો રકમ બનાવશું આપણે ઘણી બધી અલગ અલગ રીતના. તો તમને એવું પૂછવામાં આવે કે આખી આંબાવાડીમાં કુલ કેટલા આંબા હશે? શું પૂછ્યું છે? આંબાવાડીમાં
આંબાની સંખ્યા કેટલી હશે? તમે પણ વિચારી શકશો કે આંબાની વાડી જ છે તો વાડીમાં થોડી કઈ 2-3 આંબા હોય શકે ખરા? ના હોય ને. આંબાની વાડીની વાત કરવામાં આવી છે તો આશરે આપણે ધારી લઈશું કે 100 થી 200 આંબા તો હશે જ એમાં, બરાબર ને? શું ધારી લઈશું? 100 થી 200 આંબા તો હશે. તો આંબાવાડીમાં 100 થી લઈને 200 આંબાની સંખ્યા હશે. આપણે ત્યાં ગણવા નથી જવાનું, ખાલી વિચારવાનું છે કે આંબાની વાડી છે તો થોડી 1-2 તો આંબા હોય ને, હોય ના જ હોય ને. તો આટલી સંખ્યા તો હશે જ, મતલબ કે એની આખી વાડી બનાવી હોય તો 100 થી 200 આંબા હશે. આ સંખ્યા આપણે ધારી લઈએ છીએ. ચલો આની ઉપરથી બીજી રકમો બનાવીએ અને દાખલા ગણીએ.